આપણે આપણા હક અને અધિકારની રજૂઆત કરવા જવાનું છે। આજુબાજુમાં જે કોઈ ખેડૂતોને બધું તમારા પાક નુકસાનનું વળતર આપો તો આ લેની મૂકી અને ડેરી સરકારના પેટનું પાણી હલતું નહીં ત્યારે મિત્રો ના છૂટકે ખેડૂતોએ રોડ ઉપર આવી રેલી કાઢી અને અધિકારીઓના કાન પકડ્યા હતા। નગર સુરેન્દ્રનગર જિલ્લો મિત્રો અસતમાં લેતા નથી, પરંતુ આજે પહેલી વાર જયારે જાહેર કર્યું કૃષિ મંત્રીએ ત્યારે પહેલું નામ સુરેન્દ્રનગર જિલ્લાનું હોય ને તો મિત્રો એ ટોચ ઉપર ઉભા ને રાજુભાઈ કરોપના અને તમામ નેતાઓને મિત્રો આભારી છે। એકવાર જોરદાર તાળીઓ વગાડતી આ લોકોના કારણે આપણા જિલ્લાનું અસતગ્રસ્તમાં પહેલું નામ લીધું હતું। સર્વે પણ કરાવડાયું, પણ સર્વેમાં આપ સભે જોયું છે તમારા ક્ષેત્રે કોઈ ગ્રામ સેવકો આવ્યા નથી, તમારા ક્ષેત્ર ઉપર કોઈ અધિકારી પણ સર્વે કરવા આવ્યા નથી। તમે તમારી 65 ગ્રામ પંચાયતોમાં સાયલા તાલુકાના તમામ ખેડૂતોએ મિત્રો ફોર્મ ભર્યા હતા। એનું કારણ કે સદવૃષ્ટિ પછી જે અતિવૃષ્ટિ થતી એ અતિવૃષ્ટિના કારણે આપણો કપાસ હોય, મગફળી હોય, શાકભાજીના પાકો હોય, બાગાયતના પાકો હોય એ મિત્રો સાવ બળી ગયા હતા। સાવ બળી ગયા એટલે કપાસ ભલે ગમે એટલો લીલો હોય પણ ફળ બેસવાની અવસ્થા હોય, જીંડવાની આવવાની અવસ્થા હોય અથવા તો જીંડવા બેસી ગયા હોય અને એ વર્ષે અતિવૃષ્ટિ થાય તો પણ મિત્રો એને આ અસરગ્રસ્ત રાહત પેકેજમાં સમાવેશ કરો એ માત્ર આ જીઆરમાં મિત્રો લખેલું હતું। પરંતુ આ સર્વેમાં ઘોટાળાના કારણે આજે કોઈ પણ અધિકારી કોઈ સાયલા તાલુકાના ખેતરે ગયા નથી, કોઈ ખેડૂતનો ખેતરમાં કપાસ કે મગફળીનું જોયા વગર ખોટું સર્વે કર્યું છે। સાયલા તાલુકામાં મિત્રો દુઃખ સાથે વાત કહેવી પડે કે 118% વરસાદ થયો હતો સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબરનો વરસાદ હોય ને તો સાયલા તાલુકામાં થયો હતો, પણ તેમ છતાં આટલી અતિવૃષ્ટિ થઈ હોવા છતાં આ બેરી મૂંગી સરકારે મિત્રો સાયલાના ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો અને 14,600 ખેડૂતો મિત્રો ફોર્મ ભરે સહાય માટે, વળતર માટે, પણ એમાંથી મેં કીધું આ સર્વેના ઘોટાળાના કારણે માત્ર 346 ખેડૂતના મિત્રો ફોર્મ ભરે। ત્યારે જગતનો તાર રાત દિવસ મહેનત કરે, ખુશી ઉધારા કરે, વ્યાજે પૈસા લે અને એક એને સપનું હોય કે મારે 500, 400, 300 મણ કપાસ હશે અને આ કપાસના કારણે હું મારી દીકરીને સારી સ્કૂલમાં ભણાવીશ, મારી દીકરીને લગ્ન કરીશ, મારા દીકરા માટે સારી ગાડી લઈશ, પરંતુ નહીં, આ ભ્રષ્ટ સરકારના કારણે મિત્રો, આ ઢોંગી સરકારના કારણે, આ ઘોટાળાવાળી સરકારના કારણે આજે સાયલા તાલુકાના ખેડૂતને મિત્રો રાતાભાઈએ રોવાનો વારો આવ્યો છે। પહેલા આપણે પાટું પડી છે। આજે રાત દિવસ ખેડૂત જે પાક પકાવતો હોય એ છેલ્લા 15 વર્ષથી મિત્રો એનો 1 પણ રૂપિયો ભાવ ન વધે। છેલ્લા 15 વર્ષથી કપાસના 1300 અને 1400 હોય, મગફળીના માત્ર 900 થી 1100 હોય અને જે સરકાર, જે ખેડૂત વિરોધી સરકાર NPK 12-16 મિત્રો એક દિવસમાં 250 રૂપિયાનો તોતિંગ વધારો આવે। કેમ તમને કપાસનો ભાવ વધારો કરવામાં નથી ગમતું? કપાસના 4000 કરો, મગફળીના 3000 કરો, જીરાના 6000 કરો ને તો જગતના તાતને તમારા વળતરની જરૂર નથી। આ જગતનો તાત તમારે આગળ ભીખ માંગવા ન આવે। ખેડૂતનો ભાવ, ખેડૂતની ઉપજનો ભાવ વધારો। બીજો એક છેલ્લો મુદ્દો કે સુરેન્દ્રનગર જિલ્લામાં એમાં સાયલા તાલુકામાં તમને એમ કહું કે બધા પંજાબ નેશનલ બેંક હોય, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હોય, SBI બેંક હોય કે દેના બેંક હોય એમાં તમામ ખેડૂતો મિત્રો પાક ધિરાણ ઉપાડે છે તો 1 થી 3 લાખ સુધી આપણને મિત્રો 60% રિફંડ મળે છે। તેમાંથી સૌરાષ્ટ્ર ગ્રામીણને બાદ કરતા તમામ બેંકોએ એક પણ ખેડૂતને મિત્રો 60% છેલ્લા 2 વર્ષથી રિફંડ આપ્યું નથી। તો આ મુદ્દા પર આજે સરકારને આપણે કહેવાનો છે કે તાત્કાલિક ધોરણે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને સાયલા તાલુકાના જે પણ ખેડૂતને 2 વર્ષના 60% જે ખેડૂતને રિફંડ મળે છે એ તાત્કાલિક એ તમામ ખેડૂતના ખાતામાં નાખવામાં આવે। અને છેલ્લે મારી વાત એ કહું કે છેલ્લા 14 વર્ષથી જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ આ જસાબર ડેમમાં 14 વર્ષ પહેલા 1 કળશો પાણી નાખી અને ઉદ્ઘાટન કર્યું હતું। આ સાયલાનો ખેડૂત, આ સાયલા ગામનો ખેડૂત 14 વર્ષથી મિત્રો રાહ જોતો હોય કે જસાબર ડેમમાં ખેતી પાણી આવે। હમણાં કોઈ મુખ્યમંત્રી આવતો હોય
તો રાતોરાત રોડ બની જાય અને જગતના તાતને સાયલા ગામને પીવાનું પાણી છેલ્લા 20 દિવસથી આ ગામમાં મળતું નથી. પણ આ ભ્રષ્ટ સરકારના કારણે માત્ર 2 કિલોમીટર 14 વર્ષથી બે ખેડૂતને સમજાવી શકતી નથી. એના કારણે મિત્રો આજે આ જગતના તાત આ ખેડૂતને મિત્રો આ થોરિયાળી ડેમ ભરવામાં નથી આવતું. ત્યારે આપણે સૌએ દૃઢ સંકલ્પ કરવાનો છે કે આપણને જ્યાં વળતર નથી મળ્યું એ મેળવીને જવાનું છે. આપણો 5મો કાર્યક્રમ છે. આપણે અલ્ટિમેટમ આપવાનું છે કે જો હવે ટૂંક સમયમાં 8 થી 10 દિવસમાં આનો નિર્ણય કૃષિ મંત્રી નહીં લે, આ અધિકારીઓ નહીં લે તો આપણે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી રાખવી પડે. બોલો તૈયારી છે? તમે આંદોલનમાં જોડાશો? ભારત માતા કી જય! જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બોલો ભારત માતા કી જય! જય જવાન, જય કિસાન. વધારે વિશેષ સમય કાંઈ નથી કેવું. 3-4 કલાકથી તમે લોકો રેલીમાં જોડાયેલા છો. દેવકરણભાઈએ વાત કરી જાગતાની પાડી સૂતાનો પાડો, 30 વર્ષ થયા પાડો જ આવે છે. 30 વર્ષ થયા એટલે જે કાંઈ કરવાનું થશે એ અમે જાગતા રહીશું અને જરૂર પડશે દીવડાઈને હુવારીએ દઈશું. મૂળ વાત એ છે ગમે તે વાતો આપણે કરીએ છીએ, આજે આપણા જે મહત્વના મુદ્દા છે સાયલા તાલુકાને સહાયથી વંચિત કેમ રાખવામાં આવ્યું, બરાબર છે? તો એને લઈ અને ઓગસ્ટ મહિનાના એન્ડમાં જે વરસાદ થયો તો અધર તાલુકાઓમાં સહાય મળી, જ્યાં પણ પૂરતા પ્રમાણમાં મળી નથી. ત્યારે અમે રજૂઆતો કરી ત્યારે અમને જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે પૂરતા પૈસા નથી. અહીંયા ટેકાના ભાવે ખરીદી થતી હતી, ત્યાં બારદાન નહોતા. અમે પૂછવા ગયા તો કે બારદાનના પૈસા નથી. ગમે તે વાત કરીએ, અહીંયા સિંચાઈનું પાણી પહોંચાડવાની વાત કરીએ, થોરિયાળી ડેમની વાત કરીએ, જસાપર ડેમની વાત કરીએ, દુઃખ એ વાતનું છે કે આઝાદીના 77 વર્ષ પછી સાયલા તાલુકાના ઘણા ગામડા એવા છે કે જ્યાં હજુ પીવાનું પાણી પહોંચ્યું નથી. જો સરકાર પાસે પૈસા નથી તો આજે અહીંયા જે આવ્યા એ ભલે દેણાદાર છે, બધાની માથે લાખો રૂપિયાનું કરજ છે, પોતાના બાળકોના લગ્ન કરે, બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે, અમારા બધાની જમીનો બેંકોમાં ગીરવે પડી છે, કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં ગીરવે પડી છે. તેમ છતાંય જો સરકાર પાસે પૈસા ન હોય તો આજે હું આ મલીર પાથરું છું, બધાએ 10-20 રૂપિયા આપણે આમાં નાખીએ અને આપણે મામલતદાર મારફત સરકારને પહોંચાડીએ. બધા તૈયાર છો? રમેશભાઈ પાથરો બધાએ 5 રૂપિયા 2 રૂપિયા અહીંયાના ધારાસભ્યોને પણ મોકલીએ અને અહીંથી સરકારને પણ મોકલીએ. આ ભાઈએ 100 રૂપિયા દીધા, જગતના બાપ અમથા નથી કીધા ભાઈ. બધાએ 5 રૂપિયા 10 રૂપિયા બધા 5 રૂપિયા 10 રૂપિયા આમાં નાખો. ઝડપથી સરકાર પાસે ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા નથી. આપણે 5 રૂપિયા 10 રૂપિયા આપીએ, ઓગસ્ટ મહિનાની સહાયના પૈસા ઘટે છે, ટેકાના ભાવે ખરીદી કરવા બારદાન ઘટે છે, સિંચાઈનું પાણી લાવવામાં પૈસા નથી, ગ્રાન્ટ નથી. તો આ જગતનો બાપ સરકારને પૈસા આપવા માટે આજે અહીંયા આવ્યો છે. બસ 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 વાહ, હવે આમાં નથી નાખવા. આ પૈસા આપણે મામલતદાર સાહેબને ગણીને એટલે આપવા પડે કે ઉપરથી આવતી ગ્રાન્ટો ઉપરી મુક્તિ નથી. આ સરકારમાં કઈ ભૂગે કે ન ભૂગે, એટલે આપણે આપીએ ગણી આપશું. આ ગોળી લઈ લો ભાઈ. અરે આ ગોળી નોર્મલ લઈ લો. ક્યાં મામલતદાર સાહેબ સાહેબ આવે છે કે એમ આવશે, ભારે આવશે. અમને
વાંધો નથી, બધા ઓફિસમાં હમાઈ જતા હોય, અમે બધા આવીને પૈસા દાદા થઈ ગયા છે હવે. બધા નીચે અવતારો. આવો સાહેબ આવો, આ બાજુ બી આવો. થોડાક નીચે અવતારો. આપણે પોળા બેસી જાવ. ભાઈ બધા આપણે બધા મિત્રો બેસી જઈએ, બધા બેસી જઈએ. નમ્ર વિનંતી છે બધા ભાઈઓને, આપણે નીચે બેસી જઈશું. બધા ભાઈઓ બેસી જાઓ. બધા ભાઈઓ આ બાજુ છે, બધા ભાઈઓ બેસી જાઓ. પત્રકાર અને પોલીસ મિત્રો સિવાયના તમામ ભાઈઓને વિનંતી, બધા બેસી જાઓ. બધા ભાઈઓ બેસી જાઓ. અરે અનપા વી આવો, તડકે વી આવો. વે આવો આ બાજુ. બધા નીચે બેસી જાઓ. વી આવો આ બાજુ. તમે હજી પૂરો ફેસ નથી પહેર્યો છું. વી આવો અનપા સાહેબ. ચૌધરી સાહેબ છો ને તમે? તો લગભગ ખેડૂતના જ દીકરા હશો, બરાબર? તો આ જોડીમાં 10-20 રૂપિયા નાખશો? નહીં નાખી શકો. વાત અમારી એ છે, આમ તો મયુરભાઈ ને રજૂઆત કરે છે, પછી જે કાંઈ ઘટતું હશે એ અમે રજૂઆત કરશું. આ જોડી શું કામ લાવ્યા છીએ એ તમને કહીએ, પણ મૂળ મોટી વાત છે એ મયુરભાઈ તમને કરે છે, અને પછી આપણી જે રજૂઆત છે એ કરીએ. ઊભા પગે જો થાકી જાવ તો અમને કહેજો, આપણે બધા કલોઠી વાળી નીચે બેસી જઈએ. જી સાહેબ. સાહેબ આપણે ઓગસ્ટમાં જે વરસાદ પડ્યો એ તો આપને ખબર છે. માયક વગર બોલો છો, બધાને સંભળાય છે અવાજ? ઓકે, એમનામ જ રાખો. આપણે સાહેબ ઓગસ્ટમાં વરસાદ પડ્યો એ સાયલા તાલુકામાં કેટલા ટકા વરસાદ હશે? એટલે ભાઈ જનરેટર બંધ કરી દો તમારું. સુરલા સાહેબ પાછળ સાહેબ કહેશે હું કાલે આવ્યો એટલે સાયલા તાલુકામાં આવેદન પત્ર લઈને આવ્યો છું. પણ એમ નથી સાહેબ, અમારો પ્રશ્ન મતલબ ડાયરેક્ટ આવેદન તો સાહેબ ટપાલમાં ન મોકલે છે. ચલો મને આવેદન પત્ર આપો, આપણે 2-4 ભાઈઓ લેખિત રજૂઆત હોય કે મૌખિક રજૂઆત હોય, ત્યારે સાયલા તાલુકાના તમામ ગામડાઓમાંથી ખેડૂત આગેવાન આવ્યા છે, તો લેખિત પછી અમે ખેડૂત અભણ હોઈએ છીએ, એટલે લેખિત અમને બહુ કાયદાની ભાષામાં આવડે નહીં. અમે મોઢે રજૂઆત કરીએ, અને આપ સાહેબ મોઢે રજૂઆત સાંભળવા બંધાયેલા છો. આપ સાંભળો શાંતિથી. જી મયુરભાઈ કરો કન્ટિન્યુ. ટૂંકમાં કેટલા ટકા વરસાદ થયો એ તમને ખ્યાલ નથી. ભાઈ સાહેબ આપણે આપણે અસરગ્રસ્ત પેકેજ જાહેર કર્યું સરકાર, તો એમાં સાયલા તાલુકામાંથી કેટલા અંદાજિત ફોર્મ ભર્યા છે? હું ગઈકાલે જ આવ્યો છું. વિસ્તરણ અધિકારી આવ્યા છે અહીંયા સાથે? ના કીધું તો ભાઈ સાહેબ કે હું વાત કરું. જો આપણે 3 દિવસ પહેલા સાહેબ ને કહી ગયા વિસ્તરણ અધિકારી એટલે વિસ્તરણ અધિકારી બોલાવો ને. વિસ્તરણ અધિકારી વગર તો સાહેબ તમે આવે છો મારી કચેરી આવેદન પત્ર ચર્ચા કરો, હું છું કરી લઈશ. તમે જે કઈ સાહેબ જવાબો તમારી પાસે નથી, તમે કહો છો તમે આવે કરી આપો. જેની પાસે જવાબ છે, જે નોલેજ વાળો માણસ છે, એ તો જોઈશે ને. અમે કરી આપશું. એક વાત કરી દઈએ, અમે કોઈ પડદા પાછળથી ચર્ચા કરવા વાળા આગેવાન નથી. પડદાની વાત નથી. ખેડૂતોની હાજરીમાં જ ચર્ચા થશે. તમને અહીંયા તડકો લાગે તો અંદર જઈને ખેડૂતની હાજરી કરીએ, પણ તમે જે જવાબદાર માણસ છે, જેની પાસે આ સત્તા છે, જેને નોલેજ છે, તમે કહો છો હું કાલે આવ્યો, તો અત્યાર સુધી જે કરતો તો એ કર્મચારી વિસ્તરણ અધિકારી છે, જેને આંકડા લખીને મોકલ્યા એ વિસ્તરણ અધિકારી. નુકસાનનો મગાવીને આપણે જે કંઈ તમારો ઇસ્યુ હશે એ ચકાસણી કરી તમને જે કંઈ હશે. વિસ્તરણ અધિકારીને બોલ અહીંયા હાજર હોય તો બોલાવો, ફિલ્ડમાં હોય તો પ્રશ્ન નથી. જુઓ તો છે હજી.
પણ ફિલ્ડમાં જવાનું ત્યારે ફિલ્ડમાં ગયા નતા. વિસ્તાર અધિકારીને તમે ફોન લગાવો એ ક્યાં છે આપણે એને પૂછી લઈએ, ટેલિફોનિક પૂછી લઈએ. મારે હમણાં જ વાત થઈ કલેક્ટર સાહેબનો ઓર્ડર છે એગ્રી સ્ટેટની એન્ટ્રી માટે લોકો ફિલ્ડમાં છે. હમણાં જ વાત થઈ તમે આવ્યા ને 4 દિવસ પહેલા તમને કીધું હતું કે અમે આવવાના છીએ. તમે તમારા અધિકારીઓને હાજર રાખવાનું તમને કીધું હતું. આપણે જાણી જોઈને કેમ તમે હાજર નથી? નહીં મેં ઓલરેડી વાત કરેલી પણ સાહેબ જો ઓલરેડી આટલી બધી સંખ્યા આવતી હોય બરાબર અને તમારી બધાની જવાબદારી હોય તો એવા અધિકારી શું લેવા બચાવો છો જેને સાયલા તાલુકાનું અહિત કર્યું છે? સાયલા તાલુકાને અહિત શું લેવા કર્યું છે? શાંતિ છે. જેને સાયલા તાલુકા માટે જે સર્વે હતો એ ખોટો કર્યો છે, કેમ તમે એને હાજર નથી કરતા? કાં તમે બધા એને બચાવવા માટે છો, કાં ખેડૂતને ન્યાય અપાવવા માટે નથી? આ ચોખ્ખી વાત છે. આમ તો તમારા કામ હોય નાનું એવું. સીધી વાત એ છે કે સાહેબ તમારી પાસે નોલેજ નથી, તમે નવા આવ્યા છો, તો જે જવાબદાર માણસ છે એને અમારે પૂછવું છે, તો એ માણસને તમે બોલાવી દો. અને તમારા કારણે તરત પ્રશ્ન હલ થઈ જતો હોય તો તમને પૂછવાનું અમને વાંધો જો નહીં. મારી વાત તમે સમજો એ કંઈ જનોજી રજૂઆત તમારી જે કંઈ હશે જે વિભાગમાં લખતું હશે એની જોડે એક મિટિંગ કરી લઈશ અને મિટિંગમાં જરૂર પડશે તો આપ કહેશો તો આપતે સાહેબ 8મા મહિને જ તમારી બધી meeting ચાલે. એ તમારા જે થોડા તમે મોટા આવ્યા એની પહેલા એક ભાઈ ચાર્જ વાળા આવ્યા, ચાર્જ વાળા પહેલા બીજા ચાર્જ વાળા આવ્યા. અમારે ક્યાં જવાનું? મારી વાત તમે સમજો હું આવ્યો છું એક મિનિટ, તમને શું ચાર્જ આપીએ? તમે જે અધિકારી જોડે હું એકવાર મિટિંગ કરી લઉં તમારી રજૂઆતો સાંભળી લઉં અને પછી આપણે જરૂર પડે તો તમે જ્યારે અમે જ્યારે કહીએ ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી તમારા વિસ્તરણ અધિકારીને બોલાવીને એની સાથે મીટિંગ પાછા કહેવાનોની થશે. તમે જેમ કે સેમ કરી દેશો બોલો મયુરભાઈ કન્ટિન્યુ કરો. ભાઈ સાહેબ આપણે આ લોકોને અમારો બધાનો મેન પ્રશ્ન એવું છે કે આપણો જીઆર મુજબ લોકોએ એપ્લિકેશન કરી. એપ્લિકેશન કર્યા પછી દરેક ગ્રામ સેવકે ખેતરે જઈને સર્વે કરવાનું, સરપંચોને સાક્ષીને સાથે રાખવાનું. તો કોઈ ગ્રામ સેવકે આ કંઈ કાર્ય કર્યું હોય છે? આ કે નામ કહ્યું કોઈ ગ્રામ સેવકે સર્વે કર્યું હોય છે? કોઈની વાડી આવ્યા તમે કાયદા મુજબ કરવું પડે પણ કોઈની વાડી કોઈની વાડીએ સાહેબ ગયા નથી, કોઈના ખેતરે જ્યાં નથી, કોઈ ખેડૂતને પૂછ્યું નથી અને માત્ર કાગળ ઉપર છે. આ એટલા માટે આક્રોશ છે. એટલે મેજિસ્ટ્રેટ તરીકે અમે તમને કહેવું છે કે તમારે ન્યાય આપવાનો હોય. આવા ખેતીવાડી અધિકારી અહીંયા હાજર ન રહી અભિમાન ઈગોમાં ગઈ ગયા, કોઈ એગ્રી ટેકની મિટિંગ ન હોય છે. આ બધું અત્યારે એને ખબર છે કેટલા દિવસથી કે આ લોકો નેતાઓ ખેડૂતો આવવાના હોય એટલે ખોટા બાના બનાવીને વયા ગયા. આપણે અહીંયા 100 વરસાદ કેટલો થયો એ તમને ખબર છે ને કેટલા ટકા છે એ તમે ના પાડો. સાયલામાં 118% આપણે વરસાદ, તો અતિવૃષ્ટિનું પેકેજ કોને મળવું જોઈએ? વધારે વૃષ્ટિ જેવું એને આપવું પડે. તો સાયલા તાલુકાને કેમ નહીં મળ્યું? તમારા મુજબ તમને શું લાગે છે? એમ નહીં, સર્વેના ગોટાળા કારણે મળ્યું છે કે જરૂર પડશે તો તમને પણ બોલાવશે તમારા બધા આગેવાનોને આપણે બોલાવશું સમજો મને એ આપણે તમને કરાવશું. બીજું શું છે ખેતીવાડીમાં જે 14 વર્ષથી આપણે ડેમનો પ્રશ્ન છે બોરિયાળી ડેમ છેલ્લા 14 વર્ષથી તમે જોયું હશે કે ખાલી 2 મુદ્દા છે તો હલ થતા નથી. નાનો એવો મુદ્દો જમીનનો હોય તો રાતોરાત હલ થઈ જાય છે. 14 વર્ષથી બોરિયાળી ડેમમાં ખાલી લોલીપોપ આપવામાં આવે છે કે આવતા વર્ષે પાણી મળશે, આવતા વર્ષે પાણી મળશે. આ ડેમ કોઈ આપણા ગુજરાતનું છે પાકિસ્તાનનું છે? તો આનો કોઈ પ્રશ્ન કેમ હલ નહીં થતો? એટલે હવે અમારી મેજિસ્ટ્રેટ તરીકે અમારી બધાની ઈચ્છા છે કે આ સર્વે સાચું થશે ફરીને કે પછી ગોટાળા પાછા આવશે. એમના ખેડૂતને ન્યાય મળશે સાહેબ? હા કે ના મળશે? ખેડૂતને ન્યાય મળશે? નિયમ મુજબ હશે તો મળશે. અને નિયમ મુજબ જ છે સર, નકર કોઈ આવે નહીં. એટલે તમારે ન્યાય જોવે છે? ન્યાય મુજબ જ છે બધું. હવે પણ સાહેબને નિયમ થોડા સાહેબે કીધું કે નિયમ મુજબ મળશે. મયુરભાઈની વાત પૂરી થાય એટલે આપણે નિયમોની ચર્ચા. હવે રાજુભાઈ આપણને સાહેબ જોડે ચર્ચા કરશે. સાહેબ પહેલી વાત તો એક તમે તો અહીંયા રહેવાના જ છો ને, તમે 5 દીપે જોયા જવાના. ચૌધરી સાહેબ આપણા મામલતદાર છે સાયલા તાલુકાના, એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છે. ક્યાંય પણ સિંચાઈના પાણી, પીવાના પાણી, ખેતીવાડી ક્યાંય પણ ભ્રષ્ટાચાર થાય, ટેકાના ભાવે ખોટા વજન લઈ લે, ગમે તે હોય તો આપણી રજૂઆત
તાલુકા મથકે મામલતદાર સાહેબને કરવાની હોય અને આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે, બરાબર છે, દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે. એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબને કરીએ. સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ ખેડૂતના દીકરા છે એટલે આપણી લાગણી ને માંગણી સમજ છે, આવી અપેક્ષા રાખીએ છીએ. સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને, સાહેબ કહે છે કે આ રોકાવાના. મૂળ વાત સાહેબ, તમે એવું આશ્વાસન આપ્યું, અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે, બરાબર ને? ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા, ખાલી ઓગસ્ટ સુધીના કીધા. ચાલુ વર્ષે સિઝનમાં 144% વરસાદ સાયલા તાલુકામાં આ સિઝનનો થયો. સાહેબ તમારી સરકારની વેબસાઇટ પરના આંકડા કહું છું, 144% વરસાદ થયો. બાજુનો તાલુકો લીંબડી, ચાલુ સિઝનનો 81% વરસાદ થયો. સાહેબ 81% વાળાને વળતર મળે, 144% વાળાને ન મળે, આવો નિયમ હોય ખરા? ના હોય ને? બહુ સારી વાત છે, સાહેબે સ્વીકાર્યું આવો નિયમ ના હોય. હું સાહેબને કહેવા માંગુ છું કે લીંબડીના ખેડૂતોને પૂરતું નહીં પણ અધૂરું વળતર લીંબડીના ખેડૂતોને મળ્યું છે. જ્યાં 81% વરસાદ હતો, 144% વાળા સાયલા તાલુકાના ખેડૂતનો શું વાક છે? મળવું જોઈએ કે ના મળવું જોઈએ? સાહેબે સ્વીકાર્યું કે મળવું જોઈએ. એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે, આ ખુરશી પ્રમાણિક હશે, પણ કોઈકે તો ગોલમાલ કરી છે. અહીંયા મીડિયાના માધ્યમથી આંકડાઓ આપું આપને. 144% વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો, 145% વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો, તેમ છતાંય 81% વરસાદ સિઝનનો જ્યાં લીંબડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું. જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિન પિયત 11,000, પિયત વિસ્તારમાં 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા મળશે, આ પૂરતું વળતર નથી મળ્યું. પણ થોડુંક લીંબડી તાલુકાના 81% વરસાદમાં મળે તો 144% વરસાદમાં કેમ ન મળે? સાહેબ બીજી વાત અમારી, જે આપણે નિયમની વાત કરી, તો આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો મેન્યુઅલ આપને ખ્યાલ હશે, કેટલા ટકાથી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે? કઈ નહીં હાલે બીણા સાહેબ, હું રાજનીતિ છોડ દો, 200% હોય તો શું કામ? પણ સાહેબ નથી ખબર તો સ્વીકારો, નથી ખબર. કેન્દ્ર સરકારનો 2016 નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો 2021-22માં 21-22માં બીજી વખત મેન્યુઅલ બનાવ્યું. બંને જગ્યાએ જ્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ કેન્દ્ર સરકારનો મેન્યુઅલ એડ કર્યો છે. બંને જગ્યાએ 120% કરતા વધારે વરસાદ જો સિઝનનો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ. આ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. અમારું દુઃખ અને દુર્ભાગ્ય એ છે કે અધિકારીને ખબર નથી હોતી. હવે તમે કહો 200% બાપડો વરસાદ ન પડે ક્યારેક. 30 વર્ષની એવરેજ સરકારની વેબસાઇટના આંકડા કહું છું, 30 વર્ષની એવરેજ કાઢીએ ને તો એના કરતા 180 mm વરસાદ ચાલુ વર્ષે સાયલામાં પડ્યો છે 30 વર્ષની સરખામણીએ. દુઃખ એ છે, ખેતીવાડી અધિકારીને પૂછીએ કેટલા વીઘે હેક્ટર થાય તો કે નથી ખબર. સાહેબને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિનો મેન્યુઅલ શું છે, જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ કહે છે 200% હોય તો 200% વરસાદ ચાલુ સિઝનમાં કોઈ તાલુકામાં નથી પડ્યો. સાહેબ અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલાનો સમાવેશ થાય. અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા, અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ. અને જવાબદાર અધિકારીઓ જે, 1 મિનિટ ભાઈઓ, જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ, એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગતનો બાપ ભિખારી બન્યો છે. દુઃખ છે અમને. ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, વરસાદ ભયંકર પડ્યો છે. 24 કલાક 48 કલાકમાં સાહેબ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો. તેમ છતાંય સહાયથી વંચિત રાખવામાં આવ્યા. જાણી જોઈને સર્વે નથી. ક્યાં ગયા ભાઈ સુદામડા વાળા? શું થયું તું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો? 1% બેન લખીને વ્યાજ આવે, બધું કાંઈ નહીં, પૂછવાનું નહીં. આ કામ હતું તમારા ગ્રામ સેવકોનું સાહેબ. એકના ઘરે બેસીને આખા ગામનો સર્વે લખીને જતા રહ્યા છે. કોઈ ભાજપના બે સરપંચ હોય તો એના ઘરે બેસીને લાગતા વળગતાના નામ લખીને જતા રહેવા. માત્ર 350-400 લોકોને આખા સાયલામાંથી સહાય મળી. સાહેબ દુઃખ થવું જોઈએ. કમસે કમ તમારે વેબસાઇટના આંકડા તો જોવાતા. આપ જાણો છો ને કે અતિવૃષ્ટિમાં તાલુકા એકમ હોય છે, ગામ એકમ હોય સાહેબ? ગામ એકમ પણ છે, તાલુકા એકમ પણ છે.
અતિવૃષ્ટિમાં ગામ એકમમાં વરસાદના આંકડા ક્યાંથી જોવાના હોય? તલાટી આપવાના હોય છે આંકડા. ગામ એકમમાં તલાટી આંકડા ક્યાંથી ચેક કરીને આપે છે? એની પાસે હશે મશીન હશે. તાલુકા ઓકે ઓકે. હવે સાહેબે કીધું તલાટી આંકડા આપે. હું ડંકાની ચોટ પર કહું, સાયલા તાલુકાના એક પણ ગામમાં વરસાદ માપક યંત્ર જો પંચાયતમાં ચાલુ હાલતમાં હોય ને તો હું રાજનીતિ છોડું. તમે તપાસ કરી કે વરસાદ માપક યંત્ર છે કે નથી? વરસાદ માપક યંત્ર નથી, તમને કોણ આંકડા આપે? ખોટા અભમ બધું રાયલા તાલુકો આખો ઠેકઠે. હવે તમે મહેરબાની કરીને ઉંમરમાં ખૂબ મોટા છો, અમારે તમારું અપમાન નથી કરવું સાહેબ, અમારે તમારી બેઇજ્જતી થાય એવું નથી કરવું. નોલેજ છે કે નથી પણ જે કાંઈ હશે એ કમસે કમ ખેડૂતની સહાય મુદ્દે તમે નોલેજ રાખવા વિનંતી કરીએ છીએ. અતિવૃષ્ટિનો મેન્યુઅલ હવે વાંચી લેજો, 200% મગજમાં જ કાઢ. ગામ એકમની વાત છે, ગામની અંદર વરસાદ માપક યંત્ર નથી એને ચાલુ કરાવજો, બરાબર છે. અને આપની સાથે જે કોઈ સ્ટાફમાં રહેતા હોય, ખાસ કરીને વિસ્તરણ અધિકારી જેને આ ગોલમાલ કરી છે સાહેબ, વિસ્તરણ અધિકારીની જવાબદારી હતી દરેક ખેડૂતના ખેતર સુધી જવું. ભાઈ તમારા કોઈના ખેતર સુધી આવ્યા છે? વિસ્તરણ અધિકારી એટલો બધો મિનિસ્ટર છે સાહેબ, સચિવ છે કે વિસ્તરણ અધિકારી મનફાવે એવા વ્યવહાર કરશે? ધારાસભ્યને ઘરે જઈને પૂછવાનું કે ક્યાં ક્યાં સહાય ચૂકવવાની ક્યાં નહીં ચૂકવવાની? સાહેબ પીડા છે, અમતા નથી બોલતા, વેદના છે અમને. અને સરકાર પાસે વારંવાર કહીએ છીએ પૈસા અમને ખેડૂતોને ચૂકવો તો કે પૈસા નથી, ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી. સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો, અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ. દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે. જેનું દેવું 64,000 કરોડ 2014માં હતું, એ આજે ખેડૂતનું 1,41,000 કરોડ દેવું થયું છે. મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે. તેમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી, તો આજે અમારા ખેડૂતો બધાએ 10-20 રૂપિયા ઉઘરાવીને જોડી કરીને આવ્યા છે. આ તમે સરકારને આપી દેજો અમારા વચ્ચે. તમે કયો એટલે ભાઈ બે ભાઈઓ ગણી લ્યો એટલે એમાં બીજું કઈ ન થાય. એક મિનિટ બે ભાઈઓ ગણી લ્યો. અત્યારે હાલમાં પાક ધિરાણ બાબતની ફટાફટ ગણો. SBI હોય, દેના બેંક હોય, બેંક ઓફ બરોડા હોય, જેમાં 7% જેટલું રિફંડ સાયલા તાલુકાના ખેડૂતને મળવું જોઈએ. આપને જાણ છે મળ્યું છે? મળવું જોઈએ ને. 2 વર્ષથી સાયલા તાલુકાના એક પણ ખેડૂતને રિફંડ નથી. તો અમારી તમારી પાસે એ પણ માંગણી છે કે તાત્કાલિક અસરથી જે કોઈ આવી રીતે બેંક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકે ચૂકવા, કેમ બીજી બેંક નથી ચૂકવતી? આ બીજા ખેડૂત છે એ શું છે? 520 રૂપિયા બધા અમારે એજન્ટમાં છે, પણ તમને આ બધા કહેવાય છે. તમે અમારે સાંભળો તો અમારે મીટિંગ કરવાની છે. આપણે મીટિંગ દર વખતે કરતા જ. જે રજૂઆત હશે તે દિવસે આગેવાનો એક કેલ્ક્યુલેટર ચાલુ કરો છે. કોઈ ભણેલો માણસ હોય આ ગણવા માંડો ફટાફટ. 520 430 240 કેટલા છે? તમે લખી નાખો તમારા પેપર્સમાં જે છે લખી તમે કેલ્ક્યુલેટર તો ચાલુ કરો. હા હા લઈ લો આટલી નોટ લખી નાખો. એકાદા બાઈટ તો કયો? 200 થયા ને 20 400 થયા ને 405 આવ્યા છે. 9 થયા વડીલ 900 આયા આવો. બોલા દાજીભાઈ વડીલ ને બોલાવો. 900 ઈ કેટલા છે? ગણવાના આ 900 થયા. ખેડૂતના ખેતરમાં બાવળા ઉભા છે વાટા વચમાં, એ ખેડૂતને સહાય ચૂકવાણી. ખેતરમાં બાવળા એને સહાય ચૂકવાણી. મૂળી તાલુકામાં એક ખેડૂતને જમીન 5 વર્ષથી જળતી નથી ને એને સહાય આવી. એને કેસ કર્યો છે કે મારી જમીન નથી મળતી. પલાસા ગામનો ખેડૂત છે, એ કે મારી જમીન જળતી નથી સાહેબ, ગોતી દ્યો. સર્વે કરવા વાળા એની જમીન ગોતી લીધી, હું આવ્યું હતું એ ગોત લીધું ને એને સહાય ચૂકવી દીધી. આ સર્વેના આંકડા છે. આ સર્વે કરવા જવા વાળી ટીમ છે. દુઃખ એ વાતનું છે કે એમાં જવા વાળા મોટા ભાગના ખેડૂતના દીકરા છે, પણ ખબર નહીં શું એમની મજબૂરી છે. ઉપરથી આંકડા ફિક્સ કરી દેવામાં આવ્યા કે આટલા રૂપિયા જ આપવાના છે, સાયલાના આટલા આપો. જ્યાંથી લોકો બાજે એવું હોય ને એ લોકોને વહેલા આપી દો. ટોટલ કેટલા પૈસા? 1500 પૂરા. 1500 પૂરા. હા 1501 સાહેબ સરકાર પાસે પૈસા નથી.
નહીં હોય. અમે એવું જાણ્યું છે કે ભાઈ અતિવૃષ્ટિની સહાય કેમ ઓગસ્ટ મહિનામાં ન ચૂકવાની, તો જાણવા મળ્યું કે પૈસા નથી. બારદાન કેમ નથી લીધા, તો જાણવા મળ્યું કે ત્યાં કોઓપરેટ કંપનીઓ નાફેડ હોય તો ભલે ગુજકો માર્શલ હશે તો ભલે જ્યાં જ્યાં મોડું થયું છે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું બારદાન નથી. મતલબ ક્યાંક ને ક્યાંક પૈસાની અછત છે. આપણે અહીંયા પીવાનું સિંચાઈના પાણીની લાઈનો નખાતી નથી તો એમાં જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પૈસા નથી. તો આજે આપણા ખેડૂત ભલે દેવાદાર છે પણ આપણા ખેડૂતોએ ઘડીક વારમાં અહીંયા 1501 રૂપિયો ભેગો કર્યો છે. અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો સાયલા તાલુકાના ખેડૂતો 1501 રૂપિયો સરકારને આપે છે. બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ પડ્યો. આપણે બધાય માંગણી કરવા આવ્યા છીએ કે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં સરકારે જાહેરાત કરી છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો ત્યાં અમે સહાય ચૂકવશું. તો મામલતદાર સાહેબ મારફતે આપણે કહીએ છીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમારે ત્યાં વરસાદ પડ્યો છે તો અમને સહાય મળવી જોઈએ. અને આ સહાય માંગવા આવ્યા છીએ અને ઓગસ્ટ વાળા પૈસા સરકાર પાસે નથી તો એને સહાય કરવા આવ્યા છીએ. સપ્ટેમ્બર ઓક્ટોબરના પૈસા માંગવા આવ્યા છે. બરાબર છે? તો આ 1501 રૂપિયો ભાઈ પટેલભાઈ 2-4 ખેડૂતો ભેગા થઈ અને સાહેબને આપો. તમારા આવેદનપત્રમાં એમ નહીં આપો, તમારા આવેદનપત્રમાં ડિટેલ નોટ સાથેનો લખીને આપો. નોટ સાથે ભાઈ નથી લખવાનું સાહેબ અમારે. એમને ખબર નહીં પડે. તો અમારે ક્યાં, એ તો તમારા માણસોને કયો, અમે થોડા એવા ભણેલા ગણેલા છીએ. પૈસા દેવાનું લખવાનું બે ન થાય. બે માણસોને બેસાડું, મારે એમને બેસાડું. તો તમારા માણસોને કહેજો લઈ નાખે એમ કરી દીધા. લખીને આપે છે અમે- મારી વાત તમે સમજો. અમે- ધારો હું તમારા નાણાં સ્વીકારું છું તો હું તમને રિસીપ આપું છું તો તમે મને ડિટેલ પણ અમે સાંભળ્યું છે ને કેબલ હેઠેથી વાત લઈ લે. કેમ ભાઈ વધારે પડતી શું? તમારી પાસે તેલ ભાઈ નોલેજ નથી ને ક્યારું ના તમે અહીંયા ખેડૂતોને ઉલ્લુ બનાવો. 4 કલાકથી ખેડૂત ઉભા છે તો આપણે નોલેજ વગરના બેઠા છીએ. અમે તમારી ઉંમરને લઈ અને માન સન્માન આપીએ છીએ. બાકી 1% નોલેજ નથી. અહીં કેટલા બળી આવે હાલે મામલતદાર ઓફિસ ને બધાને ખબર છે ક્યાં ક્યાં ખાણો હાલે છે ખબર છે. ખેડૂતને પૈસા ચૂકવવાના તો નોલેજ નથી. રોડ ઉપર હાલવાની જગ્યા નથી. એટલે ક્યારેય સાહેબ આ કોંગ્રેસનો નેતા નથી સાહેબ, આ ભાજપનો નેતા નથી. વાત કરવામાં ધ્યાન જ રાખવાનું. બરાબર છે? અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતોને ઇજ્જત મળવી જોઈએ. ઇજ્જત આપું છું. બરાબર છે? એટલે એવી રીતે નહીં શીખવાડતા ને કાયદા નહીં શીખવાડતા. ખેડૂત છીએ મતલબ કાયદો ભણીને આવ્યા છીએ. એગ્રી તમારી વાત છે. બરાબર છે? એટલે એ વાત નહીં ક્યારેય કરવાની, છંછેડવાના નહીં ક્યારેય. નહીં ભાઈ, આપણે કોઈને ઉતારી પાડવા નથી આવ્યા પણ ઉંમરનો મલાજો રાખીએ છીએ. એનો મતલબ એવો છે કે ખેડૂતો સાથે ગમે એ વ્યવહાર થશે. આ 1501 રૂપિયા છે અમે લખીને આપીએ છીએ તમને આવેદન પત્ર ની અંદર અને તમે કવર આપો. એ કવરમાં અમે નાખી દઈએ, કવર ને સીલ મારી દઈએ. કેમ ના પાડું? આપી દો. હા સાહેબ એ બેન કરો. ભાઈ, આવેદન પત્ર ક્યાં છે આપણું? આવેદન પત્ર લુંજી દઈ દો લુંજી શું આજુ આવીને પછી લુંજી બાટલું કાઢીને આપી દો ને. ખેડૂત ભાઈ સલાહ ખાય છે સકડામાં પીડ્યા છે કોથળી વાળી લે. હા ઓન પેપર એ ન સ્વીકારી શકે તો આપણે કવરમાં સીઝ કરીને કવર ઉપર લખીને આપીએ છીએ. સરકારને જરૂર હોય ગમે એમ આપી દો. દઈ દેવું છે ને? હા ગમે એમ આપી દો. કવરમાં આપી દો, સાનમાં આપી દો, ટેબ્લેટ આપી દો. એમાં ઓછા પડતા જ કયો. હા હજી વધારે તમે અઠે ગઠે આપો, તમે અઠે ગઠે જ આપીને અંદાજે એક આંકડો સાચું આપ્યું છે. એમ એક આંકડો સાચું આપ્યું જ છે. એટલે અમારી પાસે સાચું લેવાનું, તમારી મને અઠે ગઠે આપવાનું. આવેદન પત્ર આપણે આપીએ છીએ, સાથે આ રકમ આપીએ અને પાછા અહીંયાથી જ કહીએ છીએ. સાહેબ કેટલા દિવસમાં બેઠક કરાવશે સાહેબ? 1 અઠવાડિયાની અંદર બેઠક કરાવે છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસમાંથી અધિકારી હાજર રહે છે, વિસ્તરણ અધિકારી હાજર રહે છે. આપણા આંકડાકીય મુદ્દાઓ સાથે મને ટાઈમ હશે તો હું આવીશ, નહીતર અહીંયાથી ભાઈ મયુરભાઈ અને જે કાંઈ આપણી ટીમ છે એ ટીમ અહીંયા હાજર રહે છે. બરાબર છે?
જે કાંઈ આગેવાનો સરપંચો આવવા ઈચ્છતા હોય એ પણ મયુરભાઈ એ દિવસે મેસેજ કરશે. સામે બધો ટાઈમ સેટ કરીને ઉપર ઇલેક્શન છે એટલે એક વાત આપણે સમજીએ છીએ, એક ચૂંટણી માથે છે, પણ એક અઠવાડિયાની અંદર ટાઈમ એમને આપવાનો. જો એક અઠવાડિયામાં ટાઈમ નહીં આપે તો જોયા જેવી થાય છે. બરાબર છે. બરાબર છે. એટલે આપણે એવું નથી ઈચ્છતા કે અઠવાડિયામાં ટાઈમ ન મળે ને આપણે ટાઈમ કાઢવો પડે. સાહેબ આપણને ટાઈમ આપશે અને સાહેબને ઇજ્જતપૂર્વક કહીએ છીએ. સાહેબ આપણું ગોઠવણ કરી દે છે અધિકારીઓ સાથે. સાહેબે કીધું કે નિયમ મુજબ મળવા પાત્ર હશે તો મળશે, તો આપણે કહી દીધું કે નિયમો આ છે. સાહેબે કીધું કે આ મુજબ હોય તો મળે. તો આંકડા સરકારની વેબસાઇટના આપણે ઘરના તો છે નહીં, મતલબ આપણને વળતર મળવા પાત્ર છે. બરાબર. તો આજે આવેદન પત્રની સાથે 8% વ્યાજની રકમ પરત આપવામાં આવે એ માંગણી છે અને અહીંયાના ડેમ જે ખાલી ખમ પડ્યા છે એને ભરવાની વાત છે. આ ખાતરવાળો મુદ્દો સાથે છે. તો આવેદન પત્ર આપી દો અને અઠવાડિયામાં સાહેબ બેઠક કરાવો અને આવનાર સમયમાં જો અગર આ બાબતે કઈ નિર્ણય આવતો નથી તો આપણે આપણી તૈયારી આક્રમકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે જે લડાઈ લડવાની થાય એ આપણી બધાની તૈયારી હોવી જોઈએ. કમસે કમ 16 તારીખ સુધી ચૂંટણી છે. માનો કે આવતી 21 તારીખ પછી આપણે જે કરવો હશે એ મોટો કાર્યક્રમ કરીશું. બરાબર છે મારી વાત? ખબર આવે તો એટલે પછી મુખ્યમંત્રીનું ફંડ કે પ્રધાનમંત્રીનું ફંડ એમાં તમે અહીંથી છે આમાં સર. દાજીભાઈ ભેગું કરીને ત્યાં બીડીઓ ફૂંકો છો, ત્યાં ઉભા રહ્યો. ઓલી બાજુ ઉભા રહે સાહેબ ગણે છે પૈસા. આપણે ઉતાવળમાં કઈક ભૂલો થઈ હોય તો સાહેબ ગણી લે છે તો સારી વાત છે. બધામાં આપશે. સાહેબે કીધું નિયમ મુજબ મળશે. નિયમ મુજબ સાહેબ ને કે ગાળા રાખતા નહીં. ગાળાનો જમાનો છે. નાખજો પૈસા. દાજીભાઈએ કીધું છે કે જે પૈસા ખૂટશે પૈસા આપે છે ખોટી રહ્યા છે ને એટલે જોજો એમને જોતા હોય એટલે ના ના ભાઈ બીજા મદદરૂપ થઈ અને થોડી પ્રવીણભાઈ જગ્યા આપો તો મીડિયાના મિત્રોને પણ થોડી મજા આવે. ભરતભાઈ થોડી જગ્યા આપજો તો મીડિયાના મિત્રો પણ લઈ શકે સારી રીતે કવરેજ. વાંધો નહીં, એ પાછી લઈ લે. જમા કરાવી અડધી બાકી લઈ લઉં.
4 જણા ગણતા હતા કઈ ભૂલો થઈ હશે 50 નોટ વગર 10 ની નોટ કઈ સુધારી કઈ વાંધો નહીં. ચેક આ કરી. હારું. નહીં 3-4 જણા ગણતા હોય આ બધા સ્ટાફ અહીંયા ઓફિસના છે તમારો સ્ટાફ છે. 10 ની 33 છૂટા કરવાના હતા ને જે થાય કાંઈ વાંધો નહીં પણ આપણે લખી લઈએ પણ ટોટલ મારીને સાહેબ આપણને કહે છે એક મિનિટ નહીં આ દાજીભાઈ પૂરા કરી દે. કેટલા 1,170 છે 1500 પૂરા કરો. 84 ને 85 રૂપિયા ઘટે આમ નાખો અંદર. કશું નહીં, પૂરું થઈ ગયું. નાખો. ખરેખર તો વિવેકથી તો સાહેબ તમને બી એવું લાગવું જોઈએ 10 રૂપિયા તમે નાખો, અમને એવું હતું તમે નાખો. નહીં મજાકની વાત થોડી છે. આપણું અનાજ એ ખાય છે, સાહેબે આપણું અનાજ પકવેલું ખાય છે. સાહેબ 10 રૂપિયા નાખો અંદર, તમે અનાજ અમારું પકવેલું ખાવ. સાહેબ વિનંતી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. ફરજ બને છે તમારી બી. નહીં અરે નહીં પણ આ તો આગળ જો ભાઈ છે. આ લ્યો ભાઈ, ઘટતું હોય નાખો. ઘટે છે પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા ને? ઘટતા નથી ને હવે જો તો ખરા ઘટે છે સાહેબ, પૂરા થઈ ગયા. પહેલી વાર એવા અધિકારીઓ જોયા જેને એક પણ રૂપિયો આપવાની ના પાડી. ખરેખર સાહેબ ને કેટલા ઢગલા લેવડાવી બીજા સાહેબ લાવતા પડે કઈ ઢગલા પાછળ કયા ડમ્ફરના ક્યાં પીડ્યા છે? રોડમાં કયા રોડ ઉપર? સાયલા સુધા પણ હમણાં ઢગલા કેટલા પીડ્યા ચૌધરી સાહેબ 15 રૂપિયા પાછા રાતે કેટલા પડે કેટલા મિનિટ છે હા કેટલા તમે અત્યારે જોઈ આવો અત્યારે જોવા પછી એનો રોડ બને છે એટલે કાંઈ નહીં દમ બની આવો ને પાણાના પીડ્યા એક મિનિટ ચૌધરી સાહેબ સહી કરી દે પછી આપણે રાતે કેટલા મિશન પડે ને હાથ પગ ભાંગી યાર મરી હોત કેટલા એક સાઈડ ડિબ્બે હા નેન ને ઢગલા બે જાય જરા ગંધારું મોટરસાઇકલ કેટલા પડ્યા મોટરસાઇકલ વાળા બિચારા નીકળે રાતે ખબર ન હોય રાતે સીધો જ આવે ને માથે ઢગલા પીડા લાગે ભાઈ પૈસા વાળો વહીવટ 2 જણા સાહેબ એ રજૂઆત તો તમે અમને બોલાવો ત્યારે આવશું. ભાઈ મયુરભાઈ નો નંબર છે તમારી પાસે, મેળવી લેજો. અઠવાડિયામાં બોલાવજો. બીજી આ લોકોની એ રજૂઆત છે કે અહીંથી સુદામડા જતા રોડ ઉપર એક સાઈડમાં ખૂબ જાજા ડમ્પરો ઠલવી નાખેલા છે લોકોએ, ડમ્પર વાળાએ, જેથી કરી અને અકસ્માતો ત્યાં થાય. તો વહેલી તકે આજ થાય તો કાલ નહીં કરી આપણે નેક્સ્ટ એક્ટિવિટીની જ્યાં સુધી રોડ બંધ છે, રોડની એક સાઈડમાં તમે આખી સ્થિતિ સમજ્યા ને? સમજી ગયું છે. તો હું હમણાં જોઉં છું મારા હા અને નેક્સ્ટ આપણી સંકલનની મિટિંગમાં એ હું પર્સનલી મામલા તરીકે મુદ્દો મૂકીને એનું સોલ્યુશન કરજો. પણ અત્યારે જે પડ્યું છે ને એને લોડર ઇલેક્શન છે એટલે 18 તારીખ સુધી આચારસંહિતા છે, પણ એનો કંઈક રસ્તો કાઢીએ. રોડ બ્લોક હોય તો સંકલનમાં મુદ્દો નથી. ગંભીર મુદ્દો તમે બોલાવું છું સમજ્યા? એના લોડર થી આજે રોડ આ બંધ કરી દીધો છે. વિઝિટ કરું છું. તમે એની વિઝિટ કરી અને પત્રકાર મિત્રોની હાજરીમાં કહીએ છીએ કે તમે એની વિઝિટ કરો અને વિઝિટ કરી અને એ વહેલી તકે આજકા કાલમાં લેવાઈ જાય એવું કરો. તમે ફળિયાવાળાને કે તારું લોડર લાય,
અને કમસે કમ સાઈડ કરાવી દો. તો આરએનબી વાળાને બોલાવીને સાઈડ કરાવી દો. બરાબર, અકસ્માત થાય એની રાહ આપણે જોઈએ તો એ વ્યાજબી નથી. તો હવે આપણું આવેદન આપી દો ભાઈ. નહીં નહીં, એ કાયમી સોલ્યુશન માટે સંકલનમાં કરશે ચર્ચા. બોલો ભારત માતા કી જય! જય જવાન! જય જવાન! જય કિસાન! બે ભાઈ સહી કરો, રમેશભાઈ અને ભાઈ સરપંચ બે એમાં સહી કરી દો. હાલો આપી જ દઈએ એટલે અમારે નીકળવું છે.